જય કિસાન ખેડૂત મિત્રો, 18 મે 2026 અને અરબી સમુદ્ર કે જે આપણે જોયું કે પહેલી સિસ્ટમ બનતા જ એન્ટી સાયક્લોને વીખી નાખી છે, તો એ જ રીતે હવે તે જ જગ્યાએ બીજી સિસ્ટમ બનવાની છે ને આ સિસ્ટમ આગળ વધે તે દિશામાં જાય તે પ્રમાણે ચોમાસું આગળ વધે. જો સિસ્ટમ જમીન તરફ આવે તો ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તો આપણા આખા પશ્ચિમી દરિયાઈ કિનારા ગુજરાત સુધી જે ફ્રી માન્સૂન વરસાદની શક્યતા વધી જાય. જે સિસ્ટમ અત્યારે કેરળ અને કર્ણાટક વચ્ચે દેખાઈ રહી છે, જેના કારણે આગામી 48 કલાકમાં જે કેરળ અને કર્ણાટક અને તમિલનાડુના જે અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે. ખાસ તો અરબી સમુદ્ર પણ અત્યારે સક્રિય ધીમે ધીમે થઈ રહ્યો છે. આના કારણે હવામાં ભેજ વધશે અને ચોમાસાના પવનો મજબૂત બને. જો ક્યાંય પણ રોકાય નહીં તો યોગ્ય પરિસ્થિતિ રહેતા 24 મેથી 30 મે વચ્ચે કેરળમાં વિધિવત ચોમાસાની થાય જાહેરાત. જય હિન્દ, જય કિસાન.